ટોટાનો સેવડો કરવાનો છે, કટિંગ થઈ ગયું છે, ઝીણું ઝીણું કરવી ને એટલે સરસ થઈ જાય. જો સરસ મજાનો ભાઈ ડોડાનો ચેવડો છે. 3 વાટ આપવાના. બરાબર છે. પેલા ઉપર પછી થોડુંક તળિયાનું. ડોડાનો ચેવડો છે. એટલે ઝીણું કટિંગ થાય ને એટલે લોયામાં થોડીક વાર થાય ને તો ચડી જાય. અને શાંતિ ખમીના સરિયેથી સોયલા. સરિયેથી બે ડોડા કટિંગ કર્યા સરસ મજાના. લીમડો વઘાર માટે. સરસ મજાની ભાઈ રેસીપી તૈયાર થઈ ગઈ છે. સાંજનો ડોડાનો સેવડો, હળવો નાસ્તો, રાઈ જીરું, ડોડાનો સેવડો. ડોડાનો સેવડો ભાવતો હોય તો તમે કરજો. સરસ મજાનો વઘાર થઈ ગયો છે. અને ગળ્યો ખાવો હોય ને તો ખાંડ નખાય હતા. ગળ્યો ભાવતો હોય એને. લાલ લીલું મરચું નખાય પણ એસિડિટી ને તેજસ ખાય નહીં. મોડો રાખી એટલે બા ખાય. સરસ મજાનો મકાઈનો ચેવડો થઈ રહ્યો છે. કોમેન્ટ પણ બધા સારી સારી આવે છે. બધા કોમેન્ટ કરતા હોય એને ખૂબ ખૂબ આભાર. બધી બહેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. સીમાબેન ને યશુપતિ કુંદનબેન ને કોકિલાબેન ને નૈનાબેન ને રેખાબેન ને ભારતી. બધી બહેનોને આ ચેવડો જોઈને ચલાલા જમવા માટે પધારો એવું ભાવભર્યું નિમંત્રણ આપીએ છીએ. હા, અને તમને આ ચેવડો કેમ લાગ્યો એની કોમેન્ટ કરજો. તમે કેવી રીતે બનાવો છો? હા, અમારે તો ચેવડો બનાવવાની આ રીતની સિસ્ટમ છે. સરી હું અહીંયા ઝીણું કટિંગ કરીશ એટલે થોડીક વારમાં બફાઈ જાય. રે